હેલો ફ્રેન્ડ્સ, હું આર્યન પટેલ. આપણે એલ્જિબ્રા ટુ ફિલ્ડ થિયરી કોર્સનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેના યુનિટ નંબર 1 ની અંદરનો જે ફર્સ્ટ ટોપિક છે એક્સટેન્શન ફિલ્ડ્સ. અગાઉના લેક્ચરની અંદર આપણે એક્સટેન્શન ફિલ્ડની વાત કરી હતી, એના આગળ પછી ફાઇનાઇટ એક્સટેન્શનની વાત કરી હતી અને એના આધારે ડિગ્રી ઓફ એક્સટેન્શનની વાત કરી હતી. આજે એના પર આધારિત એક થિયરમ છે અને એ થિયરમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરમ છે, જેને આપણે અહીં સાબિત કરીશું. તો થિયરમ શું કહે છે પહેલા બરાબર જોઈએ. તો if L is a finite extension of K and K is a finite extension of F, then L is a finite extension of F. ઓકે, આવી વાત કરે છે. તો અહીં એક અગત્યની વાત એ છે કે L એ અહીં સમજી લો કે L જે છે એક્સટેન્શન છે K નું, ઓકે, અને K જે છે એક્સટેન્શન ઓફ F નું છે. એક્સટેન્શન મતલબ એ સમાવે છે. L એક્સટેન્શન ઓફ K છે મતલબ L K ને સમાવે છે અને K એક્સટેન્શન ઓફ F છે તો L F ને સમાવે છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ ઈઝીલી કે L એ F ને કન્ટેન કરે છે, તો L એ એક્સટેન્શન ઓફ F થશે. બટ એ કેવું એક્સટેન્શન થશે? ફાઇનાઇટ, બીકોઝ તમને બે ઇન્ફોર્મેશન આપી છે કે L ઇઝ ધ ફાઇનાઇટ એક્સટેન્શન ઓફ K છે અને K ઇઝ ધ ફાઇનાઇટ એક્સટેન્શન ઓફ F છે. માટે L એ F નું એક્સટેન્શન થશે, પણ કેવું એક્સટેન્શન થશે? ફાઇનાઇટ એક્સટેન્શન થશે. હવે ફાઇનાઇટ એક્સટેન્શન હોય તો એની ડિગ્રી તો હોય, એની ડિગ્રી ફાઇનાઇટ હોય, તો એ ડિગ્રી કેટલી થશે? તો L ઓવર F. L ઇઝ અ ફાઇનાઇટ એક્સટેન્શન ઓફ F છે, માટે ડિગ્રી ઓફ L ઓવર F એ ફાઇનાઇટ હશે. તો એ નંબર કેટલો હશે? તો તમે અહીં લખ્યું છે ને L ઇઝ અ ફાઇનાઇટ એક્સટેન્શન ઓફ K, તો એના પરથી તમે શું કહી શકવાના છો કે ડિગ્રી ઓફ L ઓવર K ફાઇનાઇટ હશે. અને K ઇઝ અ ફાઇનાઇટ એક્સટેન્શન ઓફ F છે, એના પરથી શું કહેવાના છો કે ડિગ્રી ઓફ K ઓવર F ફાઇનાઇટ હશે. તો એ બંને જે ડિગ્રી છે, બંને ડિગ્રીના ગુણાકાર જેટલી આ ડિગ્રી હશે. ઓકે, તો આ આપણે સાબિત કરવાનું છે. તો પહેલા તો આપણે અહીં જે આપ્યું છે એના પરથી લખીએ તો L ઇઝ અ ફાઇનાઇટ એક્સટેન્શન ઓફ K છે, એનો મતલબ કે ડિગ્રી ઓફ L ઓવર K ફાઇનાઇટ હોય. તો આપણે ધારી લઈએ કે ફાઇનાઇટ નંબર છે, તો એ ધારો કે કોઈ નંબર તો હશે. તો ધારી લઈએ કે સપોઝ અહીં લખું સપોઝ degree of L over K, sorry, m છે. કેમ ડિગ્રી ઓફ L over K આપણે એમ ધારી? કારણ કે L ફાઇનાઇટ એક્સટેન્શન છે, તો ડિગ્રી ઓફ L over K ફાઇનાઇટ હશે, તો કોઈ નંબર તો હશે, તો એ ડિગ્રી નંબરને આપણે m કહો. એ જ રીતે K ઇઝ અ ફાઇનાઇટ એક્સટેન્શન ઓફ F છે, એનો મતલબ કે ડિગ્રી ઓફ K over F પણ ફાઇનાઇટ હશે, તો એ નંબરને આપણે n નામ આપીએ. n ડિગ્રી ઓફ K ઓવર F જે નંબર છે એને આપણે કેટલી કહીએ? n. હવે યાદ કરો ડિગ્રીની વ્યાખ્યા શું હતી? તો ડિગ્રી તમે કેવી રીતે લખી કરતા હતા? તો ડિગ્રી ઓફ L ઓવર K નો મતલબ શું થાય? તો ડાયમેન્શન ઓફ L ઓવર K થાય. તો આના પરથી હું શું લખી શકું કે ડાયમેન્શન ઓફ L ઓવર K ઇઝ ઇક્વલ ટુ m છે. n આના પરથી શું લખાય? ડાયમેન્શન ઓફ K ઓવર F n છે. because ડિગ્રીની વ્યાખ્યા આપણે ડાયમેન્શન આધારે આપતા હતા. ઓકે, હવે યાદ કરો કે ડાયમેન્શન કોને કહેવાય? તો ડાયમેન્શન ઓફ L ઓવર K એટલે કે શું? તો L જે વેક્ટર સ્પેસ છે ઓવર K, તો L ના જે બેઝિસ છે એ બેઝિસની અંદર m એલિમેન્ટ હશે. એ જ રીતે K એ વેક્ટર સ્પેસ ઓવર F છે, તો K ના બેઝિસની અંદર કેટલા એલિમેન્ટ હશે? n એલિમેન્ટ હશે. તો આપણે ધારી લઈએ એનો બેઝિસ બંનેના ના. તો અહીં પહેલા કોનો બેઝિસ ધારીશું? L ઓવર K નો બેઝિસ ધારીશું. તો લેટ v1 v2 up to n vn be a basis of L over K. n मतलब આપણે m એલિમેન્ટ કેમ લીધા? કારણ કે બેઝિસ ની અંદર કેટલા એલિમેન્ટ હોવા જોઈએ? m જ હોવા જોઈએ, તો જ તમે ડાયમેન્શન ઓફ L ઓવર K m કહો. કારણ કે ડાયમેન્શન એટલે કે બેઝિસ ની અંદર કેટલા એલિમેન્ટ છે એને ડાયમેન્શન કહેવાય. તો આપણે ડાયમેન્શન m કહ્યું છે, તો બેઝિસ ની અંદર m એલિમેન્ટ હોવા જોઈએ. તો મેં એલિમેન્ટને b નોટેશન યુઝ કર્યું છે ને રદ દર્શાવવા માટે. પણ એલિમેન્ટ કેટલા હોવા જોઈએ? m હોવા જોઈએ.
તો આ પ્રમાણે મેં બેઝિસ ધારી લીધો કે ચલો એના બેઝિસ ની અંદર આટલા એલિમેન્ટ છે અને આ એલિમેન્ટ છે. એ જ રીતે ચલો k ના બેઝિસ ની અંદર કેટલા એલિમેન્ટ હશે? n એલિમેન્ટ છે. તો એના માટે હું નોટેશન થોડું અલગ યુઝ કરું, w નોટેશન યુઝ કરું. પણ એલિમેન્ટ કેટલા લખીશ? n લખીશ. કેમ? કારણ કે ડાયમેન્શન n છે. આની અંદર n એલિમેન્ટ લીધા. આ કોનો બેઝિસ ધારીએ છીએ? બેઝિસ ઓફ k over f. સમજ પડી? તો ડાયમેન્શન આધારે આપણે એટલા એલિમેન્ટ લીધા બેઝિસ અંદર. ચલો આ વાત થઈ ગઈ. હવે તમારે એક્ચ્યુઅલમાં સાબિત શું કરવાનું છે? આમે કયા આધારે લખ્યું? આપણે જે ડેટા આપ્યો છે એના આધારે. હવે તમારે સાબિત કરવાનું છે કે L is a finite extension of f બતાવવું છે. તમારે શું બતાવવું છે? L is a finite extension of f. અને સ્પેસિફિકલી ફાઇનાઇટ એક્સટેન્શન તો ખરું જ, પણ સ્પેસિફિકલી એની ડિગ્રી કેટલી હશે? તો આ બે ડિગ્રી જે છે એના ગુણાકાર જેટલી. આ ડિગ્રીને આપણે m કહીએ છીએ અને આ ડિગ્રીને n કહીએ છીએ. તો L ડિગ્રી ઓફ L ઓવર f કેટલી આવી જોઈએ? mn જેટલી આવી જોઈએ. તો આપણે હું રિવર્સમાં થોડી વાત કરું કે જેથી તમને આઈડિયા આવે સાબિતી કઈ રીતે આપવાની છે. તો આપણે અહીં છેલ્લે બતાવવાનું શું થશે? તો મારે બતાવવાનું થશે ડિગ્રી ઓફ L over f is equal to degree of L over k. Okay, to degree k over f. આ મારે બતાવવું. તો એનો મતલબ કે મારી પાસે શું આવવું જોઈએ? તો degree of L over f. આ નંબર કેટલો ધાર્યો છે તમે? m ધાર્યો છે અને આ નંબર n ધાર્યો છે. એનો મતલબ કે મારે કેટલી ડિગ્રી બતાવવી પડે? mn જેટલી ડિગ્રી બતાવવી પડે. હવે mn જેટલી ડિગ્રી બતાવવી હોય તો મારે રિવર્સમાં શું સાબિત કરવું પડે? આવું ક્યારે હું કહી શકું કે ડિગ્રી mn છે? તો ડાયમેન્શન ઓફ L ઓવર f મારી પાસે કેટલું આવવું જોઈએ? mn આવવું જોઈએ. અને આવું ક્યારે આવી શકે? તો મારી પાસે છેલ્લે આ સાબિત કરવું પડે કે એક બેઝિસ શોધવો પડે. કોનો? L નો ઓવર f, જેના અંદર કેટલા એલિમેન્ટ હોવા જોઈએ? mn. તો હું એક બેઝિસ બતાવવા જઈશ. બેઝિસ તરીકે કયા એલિમેન્ટ લઉં? તો જો હું મારી પાસે અહીં સમજી લો કે v1 v2 vm એલિમેન્ટ છે એ L ના બેઝિસ ના એલિમેન્ટ છે અને w1 w2 wn k ના બેઝિસ ના એલિમેન્ટ છે. ચલો આ m એલિમેન્ટ છે અને આ n એલિમેન્ટ છે. ચલો v નું w સાથે હું પ્રોડક્ટ કરવા જાઉં તો ટોટલ કેટલા એલિમેન્ટ પોસિબલ બનશે? v અને w ટાઈપના એલિમેન્ટની પ્રોડક્ટ કરીએ તો કેટલા એલિમેન્ટ બને? mn એલિમેન્ટ બનશે. તો એને આપણે બેઝિસ તરીકે બતાવવા જઈશું. જુઓ, આપણે સાબિતી આપીશું આની કે ખરેખર બેઝિસ બનાવે છે vij. હું શોર્ટમાં બધા એલિમેન્ટને લખું. આમ કયા બને? v1 w1 v1 w2 v1 wn. બરાબર? એ પ્રમાણે v2 w1 v2 w2 v2 wn. એ જ પ્રમાણે અપ ટુ n vm w1 vm w2 vm wn બને. પણ એ બધા એલિમેન્ટ એક સાથે લખવા તો આપણે લખી શકાય vij, જ્યાં i ઇન્ડેક્સ કયા નંબરો આવે છે? v ના નીચે ઇન્ડેક્સ કઈ છે? 1 થી m. તો i ઇન્ડેક્સ ક્યાંથી રન થાય? 1 થી m. है ना? so 1 less or equal to I less or equal to m હશે. અને જે કોના નીચેની ઇન્ડેક્સ છે? w ના નીચેની. અહીં આપણી પાસે w ના નીચે કઈ કઈ ઇન્ડેક્સ છે? 1 થી n. તો અહીં જે ક્યાંથી રન થાય? 1 થી રન થઈને n. તો આ જે સેટ છે તમે વિચારી શકો કે આ સેટની અંદર કેટલા એલિમેન્ટ હોય? mn એલિમેન્ટ હોય. તો આ જે છે ને હું બેઝિસ બતાવીશ. basis of L over f. ઓકે, આવું મારે બતાવવું પડે. એટલે હવે મારો ક્લેમ સમજ પડી ગઈ કે મારે શું બતાવવાનું છે? તો આ મારી પાસે ડેટા મેં મેળવ્યો અને એના પરથી હું આવું મેળવીશ બતાવીશ કે viw જે સેટ છે એ બેઝિસ બનાવે છે. આ એક કામ કરું, આ સેટને હું નામ આપું S નામ આપી દઉં. જે સેટ છે ને એને હું s નામ આપી દઉં. સોરી, s નામ આપો. બરાબર? તો આ જે સેટ છે એને હું બેઝિસ બતાવીશ. બેઝિસ ઓફ L ઓવર f બતાવીશ. ઓકે, આ મારો આઈડિયા છે. તો ચલો અહીં આપણે લખી દઈએ. પહેલા તો આપણે શું બતાવવાનું છે? તો અહીં હું લખી દઉં છું કે આપણે બતાવવાનું છે we will show that
ધ સેટ S જેની અંદર એલિમેન્ટ આવશે V and W જે જ્યાં I રન થાય છે 1 થી M અને J રન થાય છે અહીં W. ચલો આ જે સેટ છે એને શું બતાવીશું is a basis of L over L. જો આ પાછળથી મેં લખ્યું છે અહીંથી હું રિવર્સમાં ગયો તમને આઈડિયા આવ્યો કે તમારે બતાવવાનું શું થાય. ઓકે હવે મારે બેઝિસ બતાવવો છે. કોને બેઝિસ બતાવવો છે? S ને. હવે S ને બેઝિસ બતાવવો હોય L over L તો તમે યાદ કરો ડેફિનેશન બેઝિસની. તમારે શું બતાવવું પડે? બે ફેક્ટ બતાવવી પડે. પહેલી ફેક્ટ એ બતાવવી પડે કે આપણો L સેટ છે એ S વડે સ્પાન થાય. બીજી વસ્તુ શું બતાવવી પડે કે S એ linearly independent over F થવું જોઈએ. આ બે વસ્તુ બતાવો તો તમે કહી શકો કે S is the basis of L over F કહી શકો. તો પહેલી વાત જે મારે કરવાની છે આ L is spanned by S. L S વડે સ્પાન થાય છે. તો ચલો હું આ પહેલી વાત છે એ કરવી છે મારે, હે ને? તો એના માટે આપણે આગળ જઈએ. હું આ કાઢી દઉં છું, જે મારો આઈડિયા છે હું કાઢી દઉં છું. તો પહેલા બતાવીશ L is spanned by S. હવે તમે યાદ કરો કે L spanned by મારે S બતાવો છે, સોરી તો હું આને આ રીતે બતાવીશ. પહેલા તો L સબસેટ ઓફ સ્પાન ઓફ S બતાવીશ. ઓકે પહેલા શું બતાવું અને પછી વાત કરીશું સ્પાન ઓફ S સબસેટ ઓફ S. અને આ બંને આવી જાય તમે કહી શકવાના છો કે S is equal to span of S થાય. અને એટલા માટે આપણો જે પહેલો ક્લેમ છે એ સાબિત થઈ જશે. તો L સબસેટ ઓફ સ્પાન ઓફ S બતાવવું છે તો મારે શું કરવું પડે? એક એલિમેન્ટ L માંથી લઈને એ એલિમેન્ટ સ્પાન ઓફ S ની અંદર બતાવવો પડે. ઓકે તો ચલો L ની અંદરથી એક એલિમેન્ટ લઈ લો. લેટ T belongs to L. હવે આ એલિમેન્ટને ક્યાં બતાવવો પડે? મારે સ્પાન ઓફ S ની અંદર બતાવવો પડે. તો હું આજે મારું આખો આઈડિયા છે હું હવે કાઢી દઉં છું. ઓકે આ જે છે મારો છેલ્લો પોઈન્ટ છે જ્યાં હું છેલ્લે આ લખવાનો છું. તો એને હું બીજા પેજ પર લઈ જઈ મૂકી દઉં કારણ કે એ મારે છેલ્લે લખવાનું થશે આગળ પાછળ. ચલો અહીં મૂકી દો. મારે છેલ્લે આ બતાવવાનું છે. ઓકે એટલે મેં છેલ્લે મૂકી દીધું. હવે અહીં આવું લખેલું છે બધા કાઢી દો. ચલો T L માંથી લઈને મારે ક્યાં બતાવવાનો? તો T belongs to span of S ની અંદર બતાવવાનો. તો T belongs to span of S ક્યારે આવે? તો T એ S ના span of S ની અંદર કોણ હોય? આ જે VIWJ ટાઈપના એલિમેન્ટ છે એના લિનિયર કોમ્બિનેશન હોય. તો T કેવો દેખાતો હશે? VIWJ ટાઈપના એલિમેન્ટના લિનિયર કોમ્બિનેશનમાં દેખાતો હશે. તો એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. ચાલો ઓકે હવે T belongs to L છે. ચલો આગળ જુઓ તો L નો બેઝિસ તો આપણે જાણીએ છીએ આ છે. તો L નો જો આ બેઝિસ હોય તો L એક્ચ્યુઅલમાં કોના વડે સ્પાન થતો હોય? આના વડે સ્પાન થતો હોય ત્યારે તમે બેઝિસની વ્યાખ્યા યાદ કરો કે L એ આના વડે સ્પાન થતો હોય અને આ સેટ છે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોય. બટ એક હકીકત તો તમે લખી શકો ને કે L એ આના વડે સ્પાન થાય છે. તો હું શું લખી શકું? T belongs to L છે બટ L કોના વડે સ્પાન થાય છે? V1 V2 up to n Vm વડે. બીકોઝ બેઝિસની વ્યાખ્યામાં કહેવાય ને તો T એ L નો એલિમેન્ટ છે બટ L is equal to તમે સ્પાન ઓફ લખી શકો ને V1 V2 Vm એટલા માટે આપણે લખ્યું. હવે T એ આના સ્પાનની અંદર છે. સ્પાનની અંદર તો કોણ હોય? લિનિયર કોમ્બિનેશન. તો આપણે શું લખીશું?
t કેવો દેખાતો હશે? આ v1 v2 vm ના લિનિયર કોમ્બિનેશનમાં દેખાતો હશે. તો t બરાબર હું લખી શકીશ લિનિયર કોમ્બિનેશન કોનું? v1 v2 vm નું. હવે v1 v2 vm નું લિનિયર કોમ્બિનેશન લખીશ, બસ સ્કેલર ક્યાંથી લઈશ? તો તમે અહીં જુઓ l ઓવર k કહો છો, તો સ્કેલર ક્યાંથી લેવા પડે? k માંથી લેવા પડે. તો હું આને લિનિયર કોમ્બિનેશન લખીશ કરો, બટ સ્કેલર ક્યાંથી લઈશ? k માંથી લઈશ. તો k1 v1 k2 v2 up to n km vm. For some k1 k2 up to n km એ k ની અંદરથી છે. કેમ k ની અંદરથી હશે? કારણ કે તમે બેઝિસ ઓફ l ઓવર k કહો છો, તો સ્કેલર ક્યાંથી લેવાના હોય? k માંથી લેવાના હોય. તો આટલું લખી શક્યા. તો આના માટે તમે કઈ ફેક્ટનો યુઝ કર્યો? કે v1 v2 vm એ બેઝિસ છે એનો યુઝ કર્યો. હવે આગળ જઈએ આપણે. બટ આજે k1 k2 km તો k ના એલિમેન્ટ છે, બટ k1 k2 up to n km એ કોના એલિમેન્ટ છે? k ના. અને k નો બેઝિસ પણ આપણે જાણીએ છીએ. તો k નો બેઝિસ આ છે, તો k કોના વડે સ્પાન થતો હશે? આ સેટ વડે સ્પાન થતો હશે. તો હું લખી શકું કે k1 k2 km એ k ની અંદર છે, બટ k તો આ સેટના સેટ વડે સ્પાન થતો હશે. તો હું શું લખી શકીશ? k1 k2 up to n km belongs to the span of w1 w2 up to n wm. તો k1 k2 km આ બધા જ એલિમેન્ટ આ સ્પાનની અંદર છે. આ સ્પાનની અંદર કોણ આવે? લિનિયર કોમ્બિનેશન આવે. કોના લિનિયર કોમ્બિનેશન આવે? w1 w2 wn ના. પણ લિનિયર કોમ્બિનેશન ની અંદર સ્કેલર ક્યાંથી લેશો? તો જુઓ અહીં ઓવર f લખો છો, તો સ્કેલર શેમાંથી હશે? f માંથી હશે. તો ચલો આ બધા જ એલિમેન્ટ છે k1 k2 km એને તમે લિનિયર કોમ્બિનેશનમાં લખી શકશો w1 w2 wn ના. તો ચલો હું અહીં લખું છું. Therefore k1 ને મારે લિનિયર કોમ્બિનેશનમાં લખવા છે કોના? w1 w2 ના w. પણ સ્કેલર શેમાંથી લેવાના છે? f માંથી લેવાના છે. તો f માંથી સ્કેલર લખવાના છે માટે f નોટેશન યુઝ કરું. અને લિનિયર કોમ્બિનેશન કોનું છે? w1 w2 w2. હું નીચે અત્યારે હાલ f ની નીચે ઇન્ડેક્સ નથી લખતો, કારણ તમને પછી કહું. અત્યારે હાલ ઇન્ડેક્સ નથી લખતો, પણ મને એટલી ખબર છે કે મારે સ્કેલર f માંથી લેવાના છે અને લિનિયર કોમ્બિનેશન કયા વેક્ટરનું છે? w1 w2 wn. એ જ રીતે k2 f ના નીચે હું ઇન્ડેક્સ નથી લખતો અત્યારે હાલ, પછી લખીશું આપણે. પણ એટલું કન્ફર્મ છે કે f છે f કેપિટલ F નો એલિમેન્ટ. આ પ્રમાણે up to n km લખવા જોઈએ. ચલો મારે હવે ઇન્ડેક્સ લખવાની રહી. તો અહીં સમજી લો કે હું k1 એલિમેન્ટ લખવા જાઉં છું, તો અહીં પહેલી ઇન્ડેક્સ કારણ કે હવે જો હું f1 f2 fn એવું નામ ના આપી શકું ઇન્ડેક્સ, કારણ કે અહીં જો દરેક જગ્યાએ f છે, ઉપર f છે, નીચે પણ f છે, અહીં પણ f છે. તો એક કામ કરું, આ બધા f ને જુદા પાડવા હોય મારે, મતલબ દરેક સ્કેલરને મારે જુદા પાડવા હોય, તો હું શું કરું છું? આ k1 છે ને, તો પહેલી ઇન્ડેક્સ 1 પકડી રાખું અને બીજી ઇન્ડેક્સ ચેન્જ કરતા રહેવાનું. તો પહેલા 1 લખી, પછી અહીં પહેલી ઇન્ડેક્સ 1 જ રાખવાની કારણ કે k1 લખીએ છે. બીજી ઇન્ડેક્સ ખાલી ચેન્જ કરતા જવાનું. પહેલી ફિક્સ છે 1, બીજી ઇન્ડેક્સ ચેન્જ કરતા. આ કેટલા એલિમેન્ટ છે ટોટલ? w1 w2 wn. તો એ કઈ ઇન્ડેક્સ આવશે? n આવશે. એ જ રીતે અહીં k2 લખીએ તો પહેલી ઇન્ડેક્સ ફિક્સ કરી દેવાની. કઈ? જો અહીં પહેલી ઇન્ડેક્સ ઉપરનામાં 1 રાખી કારણ કે k1 લખતા. k2 લખીએ તો પહેલી ઇન્ડેક્સ 2 રાખી દેવાની. બીજી ઇન્ડેક્સ ચેન્જ કરતા રહેવાનું. તો 21 22 up to n 2n. એ જ રીતે અહીં km લખીએ તો પહેલી ઇન્ડેક્સ m, બીજી ઇન્ડેક્સ આપણે ચેન્જ કરીએ છીએ. તો આ પ્રમાણે તમે k1 k2 km ને w1 w2 wn ના લિનિયર કોમ્બિનેશનમાં લખ્યા જ્યાં સ્કેલર f માંથી છે. ઓકે,
તો હું અહીં આગળ લખી શકું કે Fij જે છે અહીં Fij ટાઈપના એલિમેન્ટ છે ક્યાંથી છે તો for some sorry Fij 1 less or equal to I less or equal to m 1 less or equal to j less or equal to n in આ કોની અંદર લીધા આપણે f ની અંદર લીધા ઓકે હવે મારે એક્ચ્યુઅલી આ મારું ક્લેમ છેલ્લે આ બતાવવાનું હતું ને હજુ હું પહોંચ્યો નથી તો હું એ કાઢી દઉં છું હું t belongs to મારે આ t જે છે હવે એ સ્પાન ઓફ તો આપણે શું કર્યું અહીં જુઓ તો t l ની અંદર હતો તો t belongs to span of આ લખ્યું કારણ કે v1 v2 vn basis of l over m k હતું પછી t બરાબર આ લખ્યું હવે એમાં k1 k2 km ને તમે આ પ્રમાણે જોયા તો આ k1 k2 km છે આ t ની અંદર મૂકી દો તો આપણને આ સ્ક્રીન સુધી આપણે પહોંચીશું તો હું અહીં આગળ જઉં છું તો k1 k2 km જે છે એને હું આ t ની અંદર મૂકી દઉં તો આગળ જઈએ તો હું નેક્સ્ટ પેજ પર લખું છું t કેટલો થશે t શું હતું k1 v1 હતું t શું હતું k1 v1 હવે k1 બરાબર તમે શું મેળવ્યું અહીં તો f11 w1 f12 w2 up to n f1 n w આ કોણ છે k1 છે અને k1 ની બાજુમાં શું છે આપણે t ના ફોર્મ્યુલાની અંદર k1 v1 છે તો k1 ને આ મૂકી દીધા ચલો પછી k2 v2 છે ને આપણી પાસે આગળ t બરાબર જો અહીં k1 v1 છે પછી k2 v2 છે k2 આ મૂકવાના થશે અને પછી એ પ્રમાણે k મૂકી તો આપણે જોઈએ કે અહીં k2 કેટલા છે તો k2 માં તમને ખબર છે પહેલી ઇન્ડેક્સ ફિક્સ છે 2 up to n છેલ્લે શું આવે km vm પણ km તમે લખી શકો છો km માં પહેલી ઇન્ડેક્સ ફિક્સ છે 1 સોરી m fm2 w2 plus up to n fmn km vm લખી ગયા ઓકે હવે થોડું સિમ્પ્લિફાઈ કરીએ તો ગુણવાના છે v1 સાથે પહેલામાં શું છે v1 સાથે ગુણ્યા plus up to n f1n v1wn plus f21 v2w1 plus f22 v2 w2 plus up to n f2n v2wn plus up to n fm1 vm w1 plus fm2 vm w2 plus up to n fmn vm wm તમે હવે જુઓ t ને તો t શું દેખાય છે જુઓ t શું દેખાય છે તમને v1w1 v1w2 v1wn v2w1 v2w2 v2wn okay sorry vmw1 vmw2 vmw તો આ બધા એલિમેન્ટના લિનિયર કોમ્બિનેશનમાં જોવા મળે છે પણ આ બધા તો કોના એલિમેન્ટ છે આ v1w1 v1w2 v1wn v2w1 v2w2 v2wn vmw1 vmw2 vmwn આ બધા એલિમેન્ટ કોના છે s ના છે જુઓ s ની અંદર આ બધા એલિમેન્ટ દેખાય છે તો
તો t શું દેખાયું? s ના એલિમેન્ટ નું લિનિયર કોમ્બિનેશન દેખાયું. જે સ્કેલર ક્યાંથી છે? જુઓ સ્કેલર f ની અંદરથી છે. તો તમે આ સોરી લખ્યું ને આપણે l ઓવર f નીકળી ગયું છે. આગળ અહીં કોપી કરતા આપણી પાસે 1 મિનિટ માને તો l ઓવર f છે ને આપણી પાસે. આપણે શું બતાવવાનું છે? l ઓવર f બતાવવાનું છે. f નીકળી ગયો છે. આગળથી કોપી પેસ્ટ કરતા આપણે એ કરી દીધું છે. l ઓવર f ની વાત સોરી તો સ્કેલર શેમાંથી હોવા જોઈએ? f માંથી હોવા જોઈએ. તો એ પણ છે સ્કેલર પણ f ની અંદરથી. તો તમે અહીં શું જોયું? તો therefore t belongs to t કોના એલિમેન્ટના લિનિયર કોમ્બિનેશન ની અંદર છે? s ના એલિમેન્ટના. તો t belongs to span of s બતાવ્યું તમે જે આપણે બતાવવાનું હતું. તો t ક્યાંથી લીધો તો? જો શરૂઆત કરો અહીં t ક્યાંથી લીધો તો? t l માંથી લીધો તો. અને t ક્યાં બતાવ્યો? t span of s ની અંદર. એનો મતલબ કે તમે શું બતાવ્યું? 10 તમે બતાવ્યું કે l ના એલિમેન્ટ એ સ્પાન ઓફ s ની અંદર છે. હવે જે રિવર્સ પાર્ટ છે તો ક્લિયર છે. તમે ડાયરેક્ટલી કહી શકો. હું તમને સમજાવું. also clearly span of s is a subset of l. આ તો ક્લિયર વસ્તુ છે. હું તમને સમજાવું કે એટલે ક્લિયર છે. તો તમે સમજો s ના એલિમેન્ટ નું સ્પાન કરીએ તો કોણ આવશે? vi w જે એલિમેન્ટ છે એના એલિમેન્ટના લિનિયર કોમ્બિનેશન. જે સ્કેલર સોરી સ્પાન ઓફ s એટલે સ્પાન ઓફ s ની અંદર કોણ આવશે? vi w જે ટાઈપના એલિમેન્ટ આવશે. ઓકે. હવે vi જે ટાઈપના vi w જે ટાઈપના એલિમેન્ટ આવશે પણ સ્કેલર શેમાંથી હશે? f ની અંદરથી હશે. તો હું ચલો અહીં fi જે લખું સ્કેલર તરીકે. ઓકે. આ બધાનો સરવાળો આવે લિનિયર કોમ્બિનેશનમાં. તો અહીં 1 લેસ ઓર ઇક્વલ ટુ i લેસ ઓર ઇક્વલ ટુ m હશે અને 1 લેસ ઓર ઇક્વલ ટુ j લેસ ઓર ઇક્વલ ટુ n હશે. આ કોના એલિમેન્ટ થયા? એક્ચ્યુઅલમાં જોવા જઈએ તો સ્પાન ઓફ s ના થયા. હવે સ્પાન ઓફ s ના એલિમેન્ટ આવા જ હોય ને. આ તમે આ લખ્યું ને આખું અહીં જુઓ સમજી લો. તમે અહીં આ જે લખ્યું છે એ આખું આ જ છે પણ મેં અહીં શોર્ટ ફોર્મમાં લખ્યું છે. કયો ભાગ કહું છું હું? તમે જુઓ અહીં આ જે મેં લખ્યું છે ને આ એક્ચ્યુઅલમાં આ જ છે પણ એને હું શોર્ટ ફોર્મમાં લખું છું સમેશન ની અંદર. ઓકે. તો સ્પાન ઓફ s ની અંદર આવા એલિમેન્ટ દેખાતા હોય. ઓકે. હવે અહીં જોઈએ કે આ સ્પાન ઓફ s ના એલિમેન્ટ ખરેખર l ની અંદર છે. મેં અહીં લખું છું કે સ્પાન ઓફ s is a subset of l. તો તમે ક્લિયરલી જોઈ શકો. કેમ? તો હું હવે જોઈએ ચાલો. તો મારી પાસે vi એલિમેન્ટ ક્યાંથી છે? જુઓ આ vi એલિમેન્ટ ક્યાંથી લીધા હતા? આગળ જાઓ. vi એલિમેન્ટ l ના એલિમેન્ટ છે હે અને wi કોના એલિમેન્ટ છે? k ના છે. w જે એલિમેન્ટ k ના છે. તો અહીં આપણી પાસે vi એલિમેન્ટ કોના છે? l ના છે. So this is belongs to આ એલિમેન્ટ કોના છે? k ના છે. આ એલિમેન્ટ કોના છે? belongs to લખું છું ના f ના. હવે અહીં તમે જુઓ તો આ તો vi તો l ના થયા જ. તો એને તો કઈ એડવાન્સ નથી પણ w જે છે એ k ના છે. હવે k ના હોય તો l ના હોય તો તમે યાદ કરો કે તમારી પાસે શું હકીકત હતી કે l is an extension of k હતું અને k is an extension of f હતું. તો હું k ના એલિમેન્ટ હોય તો એને l ના એલિમેન્ટ કહી શકું? yes because k is subset of l છે. એ જ રીતે f ના એલિમેન્ટ છે k ના કહી શકું? yes because f subset of k છે. સોરી f subset of l છે. તો મેં શું જોયું? fi જે પણ l ના એલિમેન્ટ છે, vi પણ l ના એલિમેન્ટ છે અને wj પણ l ના એલિમેન્ટ. તો આ બધાની પ્રોડક્ટ કોની અંદર જાય? l ની અંદર જાય. કોની અંદર જશે? l ની અંદર. બીકોઝ l ફિલ્ડ છે માટે રિંગ છે તો રિંગ છે માટે અંદર મલ્ટીપ્લિકેટિવ બાઇનરી ઓપરેશન આવશે અને એટલા માટે આ પ્રોડક્ટ થઈને એલિમેન્ટ l ની અંદર જશે. એનો મતલબ કે સ્પાન ઓફ તો એનો સરવાળો પણ l ની અંદર જાય ને. ઓકે. બીકોઝ એડિશન પણ ત્યાં એક બાઇનરી ઓપરેશન છે તો સરવાળો થઈને બધું l માં જશે. તો એનો મતલબ કે સ્પાન ઓફ s ના એલિમેન્ટ છે એ બધા l ના એલિમેન્ટ થાય. તો માટે હું કહી શકું કે સ્પાન ઓફ s is subset of l. ધેટ ઇઝ ક્લિયરલી આપણે લખી શકીએ.
તો મેં સમજૂતી તમને આપી દીધી છે કે મેં ક્લિયરલી કઈ રીતે લખ્યું છે. તો હું હવે આ જે છે રફ હરકત મેં કાઢી દઉં છું. ઓકે, તો અહીં ઇન શોર્ટ આપણે આટલા સુધી પહોંચ્યા અને ક્યાં સુધી પહોંચ્યા આપણે બતાવ્યું કે L is equal to span of S. તો તમારે S બેઝિસ બતાવવાનો, તો એનો પહેલો ક્લેમ ક્લિયર થઈ ગયો. હવે બીજા ક્લેમની અંદર તમારે શું કરવાનું હોય છે? તો S ને લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ બતાવવાનું હોય છે ઓવર F. તો S ને લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ બતાવવું હોય તો મારે S ના એલિમેન્ટનું લિનિયર કોમ્બિનેશન લેવું પડે. આ S છે ને, એના લિનિયર કોમ્બિનેશન બરાબર 0 વેક્ટર લઉં તો મને દરેક જે સ્કેલર છે 0 મળવા જોઈએ. તો હું કહી શકું કે આ S સેટ છે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે. તો પહેલા શું કરું છું? તો S ના એલિમેન્ટના લિનિયર કોમ્બિનેશન બરાબર 0 વેક્ટર લઉં છું. તો S ના એલિમેન્ટનું લિનિયર કોમ્બિનેશન જુઓ, અહીં તમે જોઈ શકો છો. આ કોના એલિમેન્ટનું લિનિયર કોમ્બિનેશન છે? ફરીથી અહીં જુઓ, અહીંથી જ લખી શકો તમે. આ S ના એલિમેન્ટનું લિનિયર કોમ્બિનેશન છે. તો આના બરાબર 0 વેક્ટર લઈ લો અને પછી દરેક સ્કેલર એટલે કે f11 f12 f1n f21 f22 f2n fm1 fm2 fnm આ બધા સ્કેલરને 0 બતાવી દો. તો તમે કહી શકો કે S લિનિયર. સમજી લેજો કે આ જે મેં અહીં રાઉન્ડ કર્યું ને એ S ના એલિમેન્ટનું લિનિયર કોમ્બિનેશન છે. એટલા માટે તમે કહ્યું કે T belongs to span of S. તો ચલો આના બરાબર હું 0 વેક્ટર લઈ લઉં. હે ને, ત્યાંથી હું ઉતારી લઉં છું, ત્યાંથી લખું છું. સોરી, ચલો ઉપર લખું પછી નહીં આવે. Suppose F11 V1 W1 F12 V1 W2 up to N F1N V1 W1 plus F21 V2 W1 F22 V2 W2 plus up to N F2N V2 W1 plus up to N plus FM1 VMW1 ક્યાંથી લખું છું? ઉપર લખ્યું છે ત્યાંથી લખું છું. FM2 VMW2 plus up to N FMN VMWN is equal to 0 vector. but ફિલ્ડની અંદર 0 વેક્ટર કયો હોય? 0 નંબર. તો 0 નંબર લઈ લઈએ. ચલો ઓકે, તો મારે બતાવવાનું છે કે આ બધા સ્કેલર છે 0 છે. હવે એ બતાવવા માટે હું શું કરું છું? જુઓ, તો ફરીથી હું રિવર્સમાં અહીં જેમ તમે આના પરથી અહીં જુઓ, તમે અહીં જુઓ કે તમે આ સ્ટેપ પરથી આ સ્ટેપ લખ્યું ને, તમે રિવર્સમાં લખો, તમને એના પરથી આઈડિયા મળશે. તમે શું કરો? એ જ વસ્તુ રિવર્સમાં લખો. તો આ 0 છે એનો મતલબ કે ઉપરનો ભાગ 0 હશે. તો હું ત્યાંથી જ લખું છું, હું કશું જ નવું નથી કરતો, હું ત્યાંથી જ લખું છું. સમજી લો. Therefore, sorry. Therefore, FV1 ઉપરથી લખો ને, F11 W1 plus F12 W2 plus F1N W1. because V1 કોમન નીકળે છે ને આમાંથી, એટલા માટે તમે આવું લખી શકો છો. V1 કોમન નીકળે છે. પછી F21 sorry yes W1 F22 W2 plus up to N F2N WN. એથી V2 કોમન નીકળે છે ને પાછા ના, આ પહેલામાંથી V1 કોમન નીકળ્યા, બીજામાંથી V2 કોમન નીકળ્યા. અપ ટુ N FM1 W1 FM2 W2 plus up to N FNN WN.
તો મેં શું કર્યું, પહેલું આ જે છે એમાંથી v1 કોમન કાઢ્યા, બીજામાંથી v2 કાઢ્યા અને ત્રીજું જે છે આ અને એમાંથી vn બહાર કાઢ્યા કોમન. હવે અહીં જુઓ તો આ એક્ચ્યુઅલમાં કોનું લિનિયર કોમ્બિનેશન દેખાય છે? કોનું લિનિયર કોમ્બિનેશન દેખાય છે? v1 v2 vn. કોનું લિનિયર કોમ્બિનેશન દેખાય છે? v1 v2 vn નું લિનિયર કોમ્બિનેશન દેખાય છે. જ્યાં આગળ આ જે સ્કેલર છે એ કોની અંદરથી છે? તો તમે v1 v2 vn નું લિનિયર કોમ્બિનેશન દેખાય છે અને અહીં શું જોવા મળે છે? v1 v2 vn નું લિનિયર કોમ્બિનેશન બરાબર 0 છે. બટ તમે અગાઉ શું કહ્યું છે? v1 v2 vn એ બેઝિસ છે. તમે અગાઉ શું કહ્યું છે? v1 v2 vn એ બેઝિસ છે. બેઝિસ છે માટે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોય. લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોય તો એના જે એલિમેન્ટનું લિનિયર કોમ્બિનેશન = 0 વેક્ટર હોય તો તમે શું લખી શકવાના છો? સ્કેલર 0 હોય. તમારા સ્કેલર કેવા હશે? 0. બટ સ્કેલર અહીં એક્ચ્યુઅલમાં કેવા ક્યાંથી હોવા જોઈએ જોઈ લેજો. ત્યાં તમે બેઝિસ ઓફ શું લખ્યું છે? n is the basis of k છે. એનો મતલબ કે તમારા જે સ્કેલર છે k ની અંદરથી હોવા જોઈએ. તો હું બે કામ કરીશ. આ જે સ્કેલર છે k ના એલિમેન્ટ છે હું બતાવી દઈશ અને પછી = 0 લખી દઈશ. બીકોઝ v1 v2 vn જે સેટ છે એ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે. બીકોઝ ધેટ ઇઝ ધ બેઝિસ. બેઝિસ છે માટે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે. તો આના પરથી હું આવું લખી શકું કે દરેક સ્કેલર 0 બતાવી શકું. તો સ્કેલર તરીકે આ કોણ છે તેને આપણે 0 લખી શકીશું. જોઈએ ચાલો. સો આના પછીનું નેક્સ્ટ સ્ટેપ આ થશે કે આ બધા સ્કેલર જે છે સ્કેલર તરીકે આ છે ને આ બધા સ્કેલર છે આ કૌંસમાં લખાય. કોના સ્કેલર છે? v1 v2 vn ના બેઝિસ જે છે ને એની અંદરના સોરી લિનિયર કોમ્બિનેશન ની અંદરના સ્કેલર છે. તો એ 0 લખી શકીએ. તો હું લખું છું ચાલો f11 w1 f12 w2 plus f1n w1. આ 0 થશે. કેમ? કારણ કે v1 v2 vn લિનિયરલી ડિપેન્ડન્ટ છે. v1 v2 vn સેટ કેવો છે? લિનિયરલી ડિપેન્ડન્ટ છે માટે સ્કેલર 0 હોય તો આ 0 લખ્યા. ચલો એ જ પ્રમાણે સેકન્ડ શું લખી શકીશું? f21 w1 f22 w2 plus up to n f2n wn is equal to 0 થશે. એ જ પ્રમાણે f up to n fm1 w1 plus fm2 w2 plus up to n fmn wn that also is equal to 0. તો મેં લખ્યું છે એટલે કે સ્કેલર 0 લખ્યા. કેમ? કારણ કે આ જે સ્કેલર છે અમે મારી પાસે બે કારણ તમારે કારણ તો લખવું પડશે ને. મેં કેમ આ 0 લખ્યા? તો v1 v2 vn લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે અને આ તો આ સ્કેલર 0 થાય. પણ અહીં એક વસ્તુ ધ્યાન રાખજો કે આ સ્કેલર k ના એલિમેન્ટ હોવા જોઈએ. બીકોઝ આપણે l is a basis over k કહ્યું છે ને. અહીં જુઓ l is a basis over k કહ્યું છે. તો સ્કેલર શના હોવા જોઈએ? k ના હોવા જોઈએ. લિનિયર કોમ્બિનેશન દ્વારા તમે ઉપયોગ કરી શકો પણ સ્કેલર k ના હોવા જોઈએ. તો હું બંને કારણ આપું છું કે આ જે સ્કેલર છે k ના છે અને v1 v2 vn તો લિનિયરલી ડિપેન્ડન્ટ તો છે જ બીકોઝ ધેટ ઇઝ ધ બેસિસ. ઓકે આ આપણું છેલ્લું સ્ટેપ હતું ને. હું અહીંથી પણ એને પાછળ મૂકી દઉં કારણ કે આપણે છેલ્લે આ લખવાના છીએ. હું એને ઉઠાવીને છેલ્લે મૂકી દઉં છું. આપણી પાસે જગ્યા નથી. નેક્સ્ટ પેજ ની અંદર એને મૂકી દઉં. ઓકે અહીં રાખું છું. આપણે આગળ નાખવું જોઈએ. તો હવે હું આને કાઢી દઉં ને બીકોઝ આ જે છે આપણું છેલ્લું સ્ટેપ છે. ચાલો આ મેં લખી શક્યો એનું કારણ હું નીચે લખું છું. કેમ લખી શક્યો આપણે? તો એનું રીઝન હું નીચે લખું છું. હવે મારે આ બધા જે લિનિયર કોમ્બિનેશન છે એટલે આ બધા જે એલિમેન્ટ છે ને એને k ના એલિમેન્ટ તો પહેલા કહેવા જ પડે. આ જે સ્કેલર છે બધાને મારે k ના એલિમેન્ટ કહેવા જ પડે.
પણ મારે બધાની એક સાથે વાત કરવી હોય તો હું આ રીતે વાત કરું છું. જુઓ, એક ઇન્ડેક્સને ફિક્સ કરી દઉં છું, સમજ પડી? એટલે કે અહીં એક કામ કરું, હું પહેલી ઇન્ડેક્સને ફિક્સ કરતો આઈ કહી દઉં. ભાઈ પહેલી ઇન્ડેક્સ હું ચેન્જ કરતો રહું છું, હા, આઈ કહી દઉં છું. તો w1 w2 wk જે છે એના લિનિયર કોમ્બિનેશન છે. તો w1 w2 wnr છે ને, એટલા માટે હું લખું છું since w1 w2 up to n w1. આ એલિમેન્ટ કોના છે? k ના છે. ઓકે, બીકોઝ k ના બેસિસ ની અંદર આ એલિમેન્ટ આવે છે. n આ ટાઈપના એલિમેન્ટ fi જે ટાઈપના એલિમેન્ટ fi 1 fi2 up to n fi, मतलब પહેલી ઇન્ડેક્સ મે i કે આ બધાને મારે વાત કરવી છે એટલા માટે હું i કહી દઉં છું પહેલાને, હે, આને i કહી દઉં. i ક્યાંથી ક્યાં રન થાય છે? ચલો પહેલાને હું i કહેતો હતો, i ક્યાંથી રન થાય છે? 1 2 up to n m, હે, સમજણ પડી? ધારો કે ચલો નથી તમને સમજણ પડી, મારે આ પહેલા જે છે, પહેલું જે આ છે એને k નો એલિમેન્ટ કેવો છે, તો હું શું લખતો હોય? તો હું એક કામ કરું, ફરીથી લખું. ચલો આ જે છે સ્કેલર મારે k ના એલિમેન્ટ કહેવાના છે. તો હું પહેલો એલિમેન્ટ એટલે કે પહેલો સ્કેલર આ જે છે એનો k નો એલિમેન્ટ કહું. કઈ રીતે બતાવું? તો મારે શું લખવું પડે? and since f11 f12 up to n f1n. ઓકે, આ એલિમેન્ટ મારે એક્ચ્યુઅલી કોની અંદર છે? આ એલિમેન્ટ f11 f12 fn કોની અંદર છે? f ની અંદર છે. અને f ની અંદર હોય તો k ની અંદર હોય, બીકોઝ f k એ એક્સટેન્શન f નું છે. તો આ એલિમેન્ટ f ની અંદર થયા, સોરી આ એલિમેન્ટ k ની અંદર છે, w1 w2 wn, અને આ એલિમેન્ટ પણ k ની અંદર છે. તો એ બંનેનો ગુણાકાર કરીને સરવાળો કરો તો પણ એ પણ k ની અંદર જાય કે ના જાય? તો હું શું લખી શકીશ? therefore f11 w1 f12 w2 plus up to n f1 n wn આ એલિમેન્ટ k ની અંદર કરો. સમજો, આ તો મેં ખાલી પહેલા સ્કેલરની વાત કરી, મારે બીજાની પણ વાત કરવી છે, એમ આની પણ વાત કરવી છે. આ બધાની એક સાથે વાત કરવી હોય તો હું ખાલી શું કરું છું? આ જે 1 પહેલાની વાત થઈ એનો મતલબ કે પહેલી ઇન્ડેક્સ 1 છે, બીજાની વાત થાય તો બીજી ઇન્ડેક્સ 2 હોય, ત્રીજાની વાત થાય તો પહેલી ઇન્ડેક્સ 3 હોય, હે ને? તો હું બધાની એક સાથે વાર્તા કરવી હોય તો હું એક કામ કરું, આ 1 જે છે ને એની જગ્યાએ i લખી દઉં. સમજો, આ જે પહેલી ઇન્ડેક્સ છે ને બદલી દઉં છું. પહેલી ઇન્ડેક્સ ને શું કહી દઉં? i કહી દઉં. i1 i2 in. જ્યાં i કયો નંબર લઈ લઉં? i કયા નંબર છે? 1 2 up to n m. હું એ બધાની એક સાથે વાત કરું છું. ઓકે, તો અહીં પણ એ પ્રમાણે પહેલા મેં એક એલિમેન્ટની વાત કરી, પછી બધાની વાત કરવી હોય તો પહેલી ઇન્ડેક્સ હું i લઈ લઉં અને i ચેન્જ કરું 1 થી m સુધી, તો બધાની એક સાથે વાત થઈ જાય. ઓકે, સો ઓલસો આ તો બધા તમે એલિમેન્ટ છે, બધા k ના એલિમેન્ટ બતાયા, પણ તમે એ પણ વાત કરવી પડે ને કે v1 v2 vm એ લિનિયરલી ડિપેન્ડન્ટ હોવાના કારણે તમે સ્કેલરને 0 લીધા. તો ઓલસો આપણી પાસે કયું રીઝન યુઝ કર્યું? તો ઓલસો આપણે આ રીઝન યુઝ કર્યું કે જે v1 v2 vm એ જે સેટ છે એ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે. ઓવર k છે, જો અહીં શબ્દ યાદ રાખ, સમજો, ઓવર k છે માટે મેં આ બધા સ્કેલર જે છે અને જેને 0 લીધા છે એને k ના એલિમેન્ટ એટલા માટે બતાવ્યા કે k ના એલિમેન્ટ હોવા જોઈએ, કારણ કે આ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ ઓવર k છે. સમજણ પડી? એટલા માટે મારે એને k ના એલિમેન્ટ બતાવવા પડ્યા.
તો આટલે સુધી પહોંચ્યા. હવે આ જે છે નેક્સ્ટ એ કોના એલિમેન્ટનું લિનિયર કોમ્બિનેશન દેખાય છે? જુઓ આ જે છે આ લિનિયર કોમ્બિનેશન બરાબર 0 આવ્યું, આ પણ લિનિયર કોમ્બિનેશન બરાબર 0 છે, આ પણ લિનિયર કોમ્બિનેશન બરાબર 0 છે, પણ આ જે છે કોના લિનિયર કોમ્બિનેશન બરાબર 0 છે? જુઓ w1 w2 wn ના લિનિયર કોમ્બિનેશન, પણ w1 w2 wn તો લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે બીકોઝ ધેટ ઇઝ બેસિસ. તો આ પહેલું જે રિઝલ્ટ છે એના પછી તમે શું લખી શકો કે બધા સ્કેલર 0 હશે. એ જ પ્રમાણે એ પણ w1 w2 wn એ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે માટે આ સ્કેલર બધા 0 હશે. એ જ પ્રમાણે એ પણ w1 w2 લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે માટે સ્કેલર 0 હશે. તો બધા સ્કેલર 0 થયા તો એના માટે કઈ ફેક્ટ યુઝ થાય છે? તો w1 w2 wn જે છે એ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે. કેમ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે? બીકોઝ ધેટ ઇઝ બેસિસ. તો આના પછીના સ્ટેપમાં હું શું લખી શકીશ? તો આ બધા સ્કેલરને 0 લખી શકીશ. પહેલા આનો ઉપયોગ કરો તો બધા સ્કેલર 0 થાય, પછી આનો ઉપયોગ કરો તો બધા સ્કેલર 0 થાય. તો અહીં નેક્સ્ટ સ્ટેપમાં હું લખું છું નેક્સ્ટ પેજની અંદર therefore બધા સ્કેલર 0 થશે. f11 f12 up to n f1n પછી f21 f22 up to n f2n. સોરી આ બધા 0 થશે ને તો મારે શું લખવું જોઈએ? is equal to 0. એ જ પ્રમાણે લાસ્ટ fm1 fm2 up to n fmn is equal to 0. આવું કેમ લખી શક્યું? બીકોઝ w1 w2 wn લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટ છે. તમે કોની વાત કરો છો? બીકોઝ આપણે કોના લિનિયર કોમ્બિનેશન બરાબર 0 વેક્ટર છે w1 w2 wn ના. તો w1 w2 wn લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે, પણ ધ્યાન રાખજો એ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ ઓવર શું છે? કારણ કે આ સ્કેલર એના હોવા જોઈએ, અદરવાઇઝ તમે ફેક્ટનો યુઝ ના કરી શકો. તો આ જોઈ લો અહીંયા આગળ કે w1 w2 wn એ બેઝિસ છે પણ ઓવર f છે એટલે સ્કેલર f ના હોવા જોઈએ જ, તો જ તમે વાતનો ઉપયોગ કરી શકો. તો હા સ્કેલર f ના છે તો તમે ફેક્ટનો યુઝ કરી શકવાના છો. તો અહીં હું લખી શકું શું? કારણ જેમ અહીં એલિમેન્ટ k ના હોવા આગળ k ના હોવા જરૂર પડતી હતી ને એમ અહીં f ના એલિમેન્ટ હોવા જોઈએ. તો હું હવે લખી શકીશ આગળ તો બીકોઝ કારણ મારે લખવું જોઈએ નહીં. કારણ કેમ મેં 0 લખ્યા? તો બીકોઝ અહીં પહેલા તો સ્કેલર f ના હોવા જોઈએ. તો સિન્સ હું લખી દઉં પહેલા સ્કેલર f ના છે અથવા તો ડાયરેક્ટ લખી દઉં કારણ કે એ તો કોઈ કારણ આપવાની જરૂર નથી. તો એક હકીકત આ છે કે આ જે fi જે ટાઈપના એલિમેન્ટ છે એ f ના એલિમેન્ટ છે 1 less or equal to I less or equal to m. કારણ કે મેં તમને કહ્યું હતું ને f જ્યારે દેખાતું હોય f નો એલિમેન્ટ લખો, કારણ કે આપણે એ પ્રમાણે નામ આપ્યું છે 1 less or equal to j less or equal to m. તો એક આ હકીકત છે. ઓલસો બીજી હકીકત કયો યુઝ કર્યો? તો તમે યુઝ કર્યું કે w1 w2 up to n wn એ જે સેટ છે એ કેવો છે? લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે. કે તો બધા સ્કેલર શું આયા? તો તમે હવે શરૂઆતથી જુઓ તમારું તમે ક્યાંથી સ્ટાર્ટ કરી હતી? તમે ક્યાંથી સ્ટાર્ટ કર્યું? તો તમે અહીંથી સ્ટાર્ટ કર્યું. આ જે છે એક્ચ્યુઅલમાં s ના એલિમેન્ટનું લિનિયર કોમ્બિનેશન છે. કઈ જગ્યાએ? નીચે જુઓ અહીં s ના એલિમેન્ટનું લિનિયર કોમ્બિનેશન છે અને એના બરાબર 0 વેક્ટર તમે ધાર્યું. તો તમારે શું બતાવવાનું હતું? આ બધા સ્કેલર 0 બતાવવાના હતા. f11 f12 f1n f21 f22 fn fm1 fm2 fm બધા 0 આવી ગયા છે. જુઓ અહીં આવી ગયા બધા 0. તો એનો મતલબ કે તમે શું સાબિત કર્યું? s is linearly independent over f. કારણ કે જુઓ ત્યાં સ્કેલર ક્યાંથી લીધા હતા? અહીં જુઓ સ્કેલર કોના એલિમેન્ટ હતા? f ના, ના. તો s is linearly independent over f. તો તમારી પાસે બંને હકીકતો આવી ગઈ બેઝિસ બનવા માટેની. તો તમે શું લખી શકો? આ લખી શકો ને 10 s is a basis of l over f. તો હવે આ જે આપણે જે છેલ્લી વાત જે કરી હતી, આ જે પાછળથી આપણે સ્ટાર્ટ કર્યું તો એને હું હવે છેલ્લે જોડી દઉં.
ઓકે, સમજણ પડી? તો અહીંથી તમે કહી શકો કે S is a basis of, સોરી અહીં મારી ભૂલ છે, B ના લખાય વર્ડ, S is a basis of L over F. S બેઝિસ થયો કારણ કે બંને વાત સાબિત થઈ કે L જે છે S વડે સ્પાન થાય છે ને S લિનિયર ઇન્ડિપેન્ડન્ટ છે, માટે S બેઝિસ થયો તો બેઝિસ અંદર તો કેટલા એલિમેન્ટ છે? જુઓ, આ સેટ ની અંદર કેટલા એલિમેન્ટ હોય? mn, તો ડાયમેન્શન ઓફ L over F mn થશે, માટે ડિગ્રી ઓફ L over F mn થઈ, માટે ડિગ્રી ઓફ L over F is equal to degree of L over K into degree of K over F. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરમ છે. મેં તમને પહેલા લેક્ચર ની અંદર યાદ કરો, મેં પહેલા લેક્ચર ની અંદર તમને બેઝિસ ની વ્યાખ્યા સમજાવી હતી, બરાબર? આખું લેક્ચર મેં એના પર બનાવ્યું. એનું કારણ એ હતું કે જો આ પ્રકારના થિયરમ આવે કે એ કન્સેપ્ટ તમને બરાબર સમજણ પડતી હોય તો જ તમે આ થિયરમને સમજી શકો. ઓકે, તો આ થિયરમને હજુ તમને કોઈ ક્વેશ્ચન હોય તો એ ડેફિનેશન બરાબર સમજજો અને એના પછી આ થિયરમને જોશો તો તમને બરાબર સમજણ પડશે. ઓકે, કારણ કે આખું આ જે થિયરમ છે એ તમે જે BSc ની વ્યાખ્યાઓ ભણ્યા છો એના પર આધારિત છે, તો એ પ્રમાણે તમે સમજી શકો. ઓકે, સો બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.